મારી 150 કરોડની જમીન જાય છે ને એ મને 1.5 કરોડ કુકુણીનો બાપો ન લે. મારી માઈ હા કઈ નવું જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. પણ મને ખબર પડતી નહીં, ડબલ એન્જિનની સરકાર કીશે તે ચેયું એન્જિન ચાલુ છે ચેયું બંધ છે, હજુ અમે વિચારવા પડ્યા છીએ. ડીઝલ છોડી હરગી તો ખાડે મારે અમે 55 તો થયો છે ઈવોનો હાઈટ પહોંચ છે હું પણ ચાર દિન ઉડાડી શું કરાવો માં હો એકલા તો જવાના નહીં. માટે અહીંયા મેજરમેન્ટ માટે કોઈ પણ આવશે અહીંયા માપવા માટે એના તબેલા તૂટી જશે, પણ અહીંયા ખેડૂત કોઈ માપવા નહીં આવે અને માપવા પણ નહીં આપીએ. જીવ આપીશું પણ જમીન નહીં આપીએ. અમારી જમીનની અંદર 350 ફૂટે પાણી છે અત્યારે હાલ. અમાર તો 5 કરોડના ભાવ છે અને અમને 10 લાખ રૂપિયા વીઘો લેવું છે. કોઈનો બાપો હાલે બાકી એ રોજ માપવા આવશે તો હવે ખેતીનું કોમ બંધ કરી રોજ અમાર ધોકોલીને ઊભા રહીશું. હજુ ધોકા નહીં લીધા પાછા, પણ સમય આવ્યા તો બધું કરવું પડે ભાઈ. તો ભારતમાલા પ્રોજેક્ટ ગમે તે રીતે બંધ રહે એ માટે ખેડૂતો ભેગા થયા છે. કારણ કે આ સરકાર છે ને એ મોદી સરકાર મફતમાં જમીન એક પણ પૈસો આપ્યા સિવાય કાચી નોંધ પાડી દીધી છે અને ખોટી મોટી મોટી વાતો કરે છે. અમારા સરકાર ગમે તે ઓનો કરે ને કે તો અમને મારી નો કર તો એ અમારે જમીન હાલવાની નહીં અને કોઈ રોડ થવા દેવાનો નહીં. જવાબદાર વ્યક્તિ જે તે વિભાગનો હોમોઈન બેહ અમારા પ્રશ્નોના જવાબ આલે. અમે જે લિખિતમાં પ્રશ્નો આલ્યા છે એનો ઉત્તર આલે પછી આનું સોલ્યુશન આવશે. તમારે ભેંસો દિલ્હી પહોંચાડવાની હતી ને? અમારે તો દિલ્હી આજે પકારવી છે ને એ મોદી જ સાચું, અમારું કા હાથ બી પર ચો બધું મારા માથા ઉપર જગ્યા જ નહીં. આનંદીબેન ચીમન અગ્રવાલની જમીનો જાય છે એટલે ફેરવવામાં આવ્યો, બીજી બાજુ આપણા અમિત શાહ સાહેબની જાય છે એટલે ઘુસાડ્યું વચ્ચે. સમજી લેજો. હા જવા દો ને, તમારે તો ઘેર રૂપિયા છોકરા ઢંકાઈ જાય એટલા પડ્યા છે, અમને શું કરવા મારો છો ગરીબ ખેડૂતો? હવે મારી પોતાની જમીન 2 જગ્યાએ છે, મારા 2 બોર જાય છે, જમીન જાય છે. એનું વળતર તો કોણ આપે છે? એનું વળતર તો ઉપરવાળું જાણે. કદાચ મોદી સાહેબનું વાત થતી હોય તો આપણને કોઈ ખબર નહીં. આ જમીનની માપણી જ કરવા માટે રોકવા માટે ભેગા થયા છીએ, એ નહીં બેવા દેવાના. અમારા બાપની જમીન છે, ઓછીવાના બાપની જમીન છે, અમારા બાપની જમીનમાં અમે રોકી શકીએ, અમારી સરકારની જમીનમાં નહીં જવાનું. સરકારને હું ચેલેન્જ ફેંકું છું કે ખેડૂતો આજે જમીન નહીં આવે ને કાલે નહીં આવે. 3 સર્વે કરવામાં આવ્યા પણ એનું કોઈ નિરાકરણ ના થયું. કયા સર્વેમાં કઈ જમીન બંજર છે, શું છે, કે ઓછા પાણીવાળી છે, એનું કોઈ નિરાકરણ ના કર્યું. અને સારી જમીનમાં અહીંથી રોડ વચ્ચે કાઢવામાં આવે છે અને ખેડૂતોનો ક્યારથી પણ વિરોધ ચાલુ છે. પણ હા ક્યારથી પણ જ્યારથી જન્મ્યો આ રોડ અહીંથી ખૂંટ મારે ત્યારથી શરૂઆત છે, પણ એક પણ કોઈ પણ જવાબ નથી આપ્યો ખેડૂતને. મુકેશ અંબાણીની ફેક્ટરી લઈ લો ને, મળદના દીકરાઓ તો નરેન્દ્ર મોદી લઈને બતાવે, ગૌતમ અદાણી લઈને બતાવે ફેક્ટરી મળે છે કે નહીં મફત. કોઈ રિપોર્ટ હોય ને, રિપોર્ટ સાચો હોય ને તો મારી જમીન આપી દઉં, એમની આપી દઉં. પણ સાલા આ લોકો ખોટા છે. આવા કોઈ પણ સંજોગે આ મેજરમેન્ટની માપણી થવા દેવાના નથી એવું સમિતિમાં નક્કી કરેલું છે. એટલે આ મેજરમેન્ટ આજે નહીં થવાનું અને કાલે થવાનું નહીં. સરકારે જે વખતે અને કદાચ બધા બેઠા હોય રોલર ફેરવવું હોય બુલડોઝર ફેરવીને થતા રહે એનો વધો નહીં. બાકી ખેડૂતો સ્વેચ્છાએ મેજરમેન્ટ થવા દેવાના. નમસ્કાર, મારી પાછળ જેટલા પણ લોકો ઊભા છે એ બધા જ ખેડૂતો છે. અત્યારે વરસાદની સિઝનમાં જ્યારે પોતાના પાકનું ધ્યાન રાખવાનું હોય, વાવણી કરવાની હોય, એ સિઝનમાં આટલા બધા ખેડૂતો ભેગા કેમ થયા છે? ભારતમાલા પ્રોજેક્ટ જેની આપણે ઘણી બધી વાર ચર્ચાઓ કરી છે, અનેક ખેડૂતોની જમીન એમાં જાય છે. હિંમતપુરા ગામમાં અમે ઊભા છીએ અને ગાંધીનગરનું આ છેલ્લું ગામ કહેવાય. અને આજે બધા જ ખેડૂતો ભેગા થયા છે કારણ કે આજે અહીંયા અધિકારીઓ આવવાના છે. પોલીસ તો ઓલરેડી અહીંયા આવી જ ગઈ છે અને અધિકારીઓ આવશે, અહીંયા માપણી કરવાના છે અને ખેડૂતો હવે મેદાને છે કે અમે અમારી જમીન તો નહીં જ જવા દઈએ. ખેડૂતોના પ્રશ્ન શું છે સમજવા છે. પહેલાં સાંભળીએ કે પ્રશ્ન શું છે, પછી સમજીએ પ્રશ્ન શું છે. આટલી બધી વાર મેં જ પોતે 3 થી 4 વાર ખેડૂતો સાથે વાત કરી છે, ભારતમાલા પ્રોજેક્ટ વિશે આખી વાત કરી છે, અને છતાં કોઈ નિરાકરણ કે સંવાદ નથી થતો સરકાર સાથે. બેન, તમે પત્રકારો એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. તમે અમારા પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવામાં વારંવાર અથાગ પ્રયત્ન કર્યો છે, પણ મને ખબર પડતી નહીં, ડબલ એન્જિનની સરકાર કીશે તે ચેયું એન્જિન ચાલુ છે ચેયું બંધ છે, હજુ અમે વિચારવા પડ્યા છીએ. 2 વર્ષથી હવે જે કાગળો ગ્રામ પંચાયતથી મોડીને વડાપ્રધાન સુધી પેપર કાગળો લખ્યા, પણ છતો એ લોકો કોઈ જોતા નથી. એટલે પેલા
લોકગીત છે ને કૃષ્ણનું કે હું તો કાગળિયા લખી લખી થાકી સરકાર તારા મનમાં નથી. એ આ દયા સરકારને શું કરવું છે એ હવન ખબર પડતી નહીં. વર થાય 100 મહિના થાય એટલે માપણી. પણ મારું કહેવું છે કે અમારી જે માગણીઓ છે બરાબર છે કે ભાઈ નાના ખેડૂત છે, નાના સીમાંત ખેડૂતો છે, સરકાર શું આપવાની છે. પછી કોઈ પણ કે જમીનનો ભાવ હોય કે ટ્યુબવેલ હોય બીજા હોય એ જે અધિકારી આવ્યું કે અમને ખબર નહીં આગળ વાળાને ખબર. એ બધા આગળ કેટલા છે અમને ખબર પડતી નહીં. એટલે જે તે જવાબદાર વ્યક્તિ ખેડૂતના હોમો આવીને બેસે, ચાહે કલેક્ટર હોય કે મુખ્યમંત્રી હોય, તો એનો રસ્તો નીકળે કે ભાઈ ખેડૂતો જમીન આપશી કે નહીં આપે. બાકી એમને સરકાર અધિકારીઓને મોકલી દેશે. એ સરકારને હું ચેલેન્જ ફેંકું છું કે આ ખેડૂતો આજે જમીન નહીં આવે ને કાલે નહીં આવે. તમે વાત કરી અને તમે મારો બતાવો છો સિંગ અને આલો છો પેલા ચોખ્ખોના ફોફા. આ લોકો કહે છે બરાબર સિંગ દોણા બતાવીને તે ફોફા હાલવાની વાત કરતા હોય. એ ખેડૂતોને અનુભવ ભૂતકાળના આજુબાજુ ગામડાના બીજા રાજ્યોના થઈ ગયા છે. એટલે આ ખેડૂતો કોઈ પણ ભોગે જવાબદાર અધિકારી અને લેખિત કોઈ પણ વસ્તુની ચર્ચા થાય એ હવે મૌખિક માનવાના નથી. તો જ આ શક્ય છે. બાકી એ રોજ માપવા આવશે તો હવે ખેતીનું કામ બંધ કરી રોજ અમાર ધોકો લઈને ઊભા રહીશું. હજુ ધોકા નહીં લીધા પાછા, પણ સમય આવ્યો આ તો બધું કરવું પડે ભાઈ. કાકા અમે માર ના ખાઈએ. અમારી મિલકતમાં અમારો માલે હાલવાનો મારે ખાવાનો ધંધો અમારે કરાય નહીં. એટલે સરકારને જે યોગ્ય પગલો લેવો હોય બરાબર છે. જવાબદાર વ્યક્તિ, હવે જવાબદાર કોણ છે ખબર પડતી નહીં. કોરોના આવ્યો કે ચોથી આવ્યો છેવટ ચીનમાંથી આવ્યો કહેતા હતા ને, છેલ્લે ચીન પકડવાનું હતું. તો આ કોરોના ચોથી આવ્યો છે છેલ્લો મોણો તો અમારે જુઓ ને. એટલે આ તો બધી વાતો કરું છું હંબક ધરીઓની વાતો છે. એટલે ઓબો આ રોજ માપવા મોકલશે, પોલીસને મોકલશે, એ બહુ ખેડૂત કોઈ ડરી જશે નહીં અને એ માપવા દેશે નહીં. આ તો 2 વર્ષથી ચાલે છે. તમે કેટલા પોકળ લીધા, તમને અનુભવ છે ખેડૂતો દુઃખી છે બરાબર છે. અને ઓને શું કરવું છે ખબર પડતી નહીં અને ખેડૂત નમતી આલવા નહીં. જવાબદાર વ્યક્તિ જે તે વિભાગનો હોમોઈન બેહ અમારા પ્રશ્નોના જવાબ આલે. અમે જે લિખિતમાં પ્રશ્નો આલ્યા છે એનો ઉત્તર આલે, પછી આનું સોલ્યુશન આવશે. અચ્છા, ખેડૂતોની કેટલી જમીન જાય છે આમાં? કારણ કે આ ગામ થોડું નાનું છે પણ આપણે એવા અનેક ગામ જોયા છે કે જેમાં બહુ જ વધારે જમીન ખેડૂતોની જાય છે. એક લગભગ બી ઓકડા કાઢ્યા હતા, 1 કિલોમીટરમાં 80 વીઘા જમીન જાય છે. મારું તારણ હતું કદાચ ભૂલ થતી ના હોય તો તમે આ કિલોમીટર કાઢો એટલે આટલી જમીન જાય બરાબર છે. એટલે ગોમ દીઠ નહીં, આ ગાંધીનગર જિલ્લાની બરાબર છે. અને ગાંધીનગર જિલ્લાની તો ગ્રીન બેલ્ટની જમીન આનંદીબેને જાહેર કરી છે. 3 પાકવાળી છે. નાના સીમાંત ખેડૂતો છે. ઘણા ખેડૂતો ખેડૂત ખાતેદાર મટી જ હોય છે બરાબર છે. એટલે એ તો ખેડૂત શબ્દનું એના માટે ખૂન થઈ જાય, ખેડૂત જ મટી જાય. હવે આજે તારીખમાં નવો ખેડૂત થઈ શકે નહીં. કાકા આ તો અત્યારે આ બધા હાલનું ચાલે છે વાતાવરણ, એ મૂડીવાદીએ બજારમાં જમીનના ભાવ ઉચકાયા છે. એવા સરકારની જંત્રી પ્રમાણે પૈસા આલે ને તો 1 વીઘો વેચી અને 1 ગુંઠો જમીન ના આવે બરાબર. એટલે ખેડૂત પછી એમાં શું કરે, એટલે એનો પરિવાર હોય એને મજૂરી કરવા જવું પડે. એટલે ખેડૂત એ જમીનનો માલિક હતો, એને કોકના ઘેર મજૂરી કરવા જવું પડે. ઓનાથી મોટી નામોશી ખરી. એટલે આ બધા જે સરકારને વિચારવું પડે અને ગમે તેમ નિર્ણય તકલખી નિર્ણય લઈ લી એ ખેડૂતો ચાલવા માટે તૈયાર નથી. અચ્છા, તો આજે આટલી મોટી સંખ્યામાં ખેડૂતો કેમ ભેગા થયા છે? અહીંયા માપણી કરવા આવવાના છે અધિકારી? તો ભારતમાલા પ્રોજેક્ટ ગમે તે રીતે બંધ રહે એ માટે ખેડૂતો ભેગા થયા છે. કારણ કે આ સરકાર છે ને એ મોદી સરકાર મફતમાં જમીન એક પણ પૈસો આપ્યા સિવાય કાચી નોંધ પાડી દીધી હતા અને મોટી મોટી વાતો કરે હતા અને જમીન અમારી પચાઈ પાડવા માગે છે, મફતમાં હડપ કરવા માગે છે. એ રોકવા માટે અમે ભેગા થયા છીએ. અને ભારતમાલા પ્રોજેક્ટનો અન્ય વિકલ્પ વાપરવામાં આવે તો હજારો કરોડ સરકારના કેન્દ્ર સરકારના રૂપિયા બચી જાય. એટલે આ વિકલ્પ બદલવાની જરૂર છે ભારતમાલા પ્રોજેક્ટમાં. ગમે તે રીતે અહીંથી બીજા લઈ જવાની જરૂર છે. આટલા બધા આવેદનપત્રો આપ્યા, આટલી બધી વાર ભેગા થયા, ખેડૂતો આંદોલનની રાહે પણ આવ્યા, પણ વાતચીત થઈ, કઈ પોઝિટિવ ઇમ્પેક્ટ પડ્યો એનો કોઈ? અમારા સંસદ સભ્ય પણ અમને ભારતમાલા પ્રોજેક્ટ માટે અમે મળવા માંગીએ પણ એક પણ મુલાકાત એમને આપી નહીં. અમને તો નવા બની ગયા. નવા એના એ જ છે ને અમારા સંસદ સભ્ય. તો એમના તરફથી કોઈ રિસ્પોન્સ નહીં મળતો તો બીજા કોણ આપે અમને?
બરાબર છે. બાકી હમણાં જ્યારે છેલ્લે આપણે વાત કરી ત્યારે એ જ વાત હતી કે સાવ જ કોડીના પૈસા આપે છે મફતના ભાવમાં પડાવી લેવા માંગે આ જમીન સરકાર મફતના ભાવમાં પડાવી લેવા માંગે છે અને જે પૈસા આવે એમાં જો અમે જમીન લેવા જઈએ જમીન છે તો કોઈ પૈસો મળે એવું નહીં, કોઈ જમીન મળે નહીં. અને આ ગ્રીન બેલ્ટની જમીન સરકાર મફતમાં પડાવી માંગે છે અને આ બંજર જમીન એને જાહેર કરી છે. ખરેખર આ જમીન ગ્રીન બેલ્ટની છે અને સારા પાકનો ઉતારો આપતી જમીન છે. અચ્છા, શું નામ છે કાકા તમારું? ચૌધરી શિવાભાઈ પ્રભુદાસ. અને શિવાભાઈ, આમ તો કેટલાય સમયનો તમારો અનુભવ હશે ખેતીનો, તો એ સમયથી લઈને અત્યાર સુધીમાં ખેડૂતોની હાલત શું બદલાઈ? કાં તો સરકાર ખેડૂતોને આગળ આવવા માગતી જ નહીં. આગળ આવે તો સરકારને ઓમાં પડે, એટલે સરકાર દબાઈ જ રાખે છે. બરાબર, તો ખેડૂત આગળ જાય તો એમ કે આપણું કશું ચાલશે નહીં. અમારા સરકાર ગમે તે ઓનો કરે ને કે તો અમને મારી નોખે તો એ અમારે જમીન હાલવાની નહીં અને ભાઈ રોડ થવા દેવાનો નહીં. હા, આ મફતમાં જમીન લઈ લેવાની છે. હોનું આનો ભાવ હોય 75,000 હોય અને કોઈ કે 5,000 આલું તમે હાલશો તાણ. એટલે 75,000 હોનાનો ભાવ હોય તો અમને 75,000 હાલવા પડે. એમ શહેરમાં 5 કરોડ રૂપિયા વીઘો જતો હોય અને હોય કે તમે 15,000 હાલું તમે હાલીશું તો આ જમીન અમારે હાલવાની નથી. બરાબર, અને સરકારને જે કરવું એ કરે કે તો અમારા પર બુલડોઝર ફેરવીને લઈ લે અમારું બધું પાર આવ્યોમાં અમારે જોવું મટ્યું. હા, બાકી કોઈ ભોગે અમારા સરકારનું પહેવા દેવાની નહીં. એ ઉદ્યોગ પર હોબળો બેન, હિંમતનગર થઈ રોડ થતો હતો એના બદલે ઓય નોખવાની શું જરૂર હતી? એ રોડ લોસો હોત તો એ 4 લેન રોડ હતો, એના 6 નહીં 8 રોડ કરવા હતો તો આવ્યો હતો. એ કરોડપતિઓની ઉદ્યોગપતિઓની જમીન હતી કે એને રોડ હોય કોઈ જગ્યા લ્યો, અમારે તો કોઈ વાપરતું જ નહીં. એટલે સરકાર કેમ અમારે કરવાનું નહીં. હા, આટલું તમે સરકારને અમારું પોકારજો. હા, અચ્છા, કાકાને પહેલા મળ્યા ત્યારે તો તમારે ભેંસો દિલ્હી પહોંચાડવાની હતી ને? મારે તો દિલ્હી આજે પોકારવી છે ને એ મોદી જ સાચું. અમારું કા હાથ બી પર ચો બધું મારા માથા ઉપર જગ્યા જ નહીં. અચ્છા, તો આટલી બધી વાર રજૂઆતો થઈ છે, મીડિયામાં પણ રજૂઆત થઈ છે અને આખું ચિત્ર ક્લિયર છે ખેડૂતોને શું જોઈએ છે, એમની માંગણી શું છે, તો એ સાંભળવામાં કેમ નથી આવતું? એ સારું કોક વિચિત્રતા તો સજ આ લોકોનું પડદા પાછળ રાખીને નવું કરવું છે એમને. શું કરવું? એ નવું થઈ ગયું થવાનું હતું. એ તો એ જો ડાયા છે ને તો વિચારી લે. અચ્છા, હવે તો નવી સરકાર બી બની છે તો નવી ચો બની છે એના હુરી ચર્યા 400 પાર કહેતા હતા, 400 પાર કહેતા હતા, એની જગ્યાએ 240 આવી છે અને એ વીમાવાળી છે. હરીભાઈ મને નામ એમ દેસાઈ બોલું છું કે 400 પારવાળા ચો ખોવી ગયા જરતા નહીં અને આ બધાનું રોષણ વારવા બેઠા છે. મારે તો હમણાં તેલ કાઢવાનું કહેવાય જવું પણ રહી ગયું છે. મને તેલ બહુ યાદ આવે છે કારણ કે એ વિષય જ એ લોકોનો એ છે કે લોકોને નેચો લેવા ગમે તે ભોગે ખેડૂતોને રોડ ઉપર લાવી દેવા. આ ભાઈને કીધું એમ જો સબળ હોય ને તો હોમાં થાય ને, સબળ નહીં એટલે મારી દબાય જ રાખવાના. વણી હાલ રહો કાઢી ન શું કહેવાય. અચ્છા, ખેડૂતોને અત્યારે જે વરસાદની સિઝન આવી હવે તો એમના માટે તો પાકને ધ્યાન આપવાનો સમય છે ને એ સમય આટલા બધા ખેડૂતો ભેગું થવું પડે. ના થઈએ તો કશું રહેતું નહીં. આ જમીનની માપણીયાત કરવા માટે રોકવા માટે ભેગા થયા છીએ. યાર નહીં પહેવા દેવાના. અમારા બાપની જમીન છે, ઓછીઓના બાપની જમીન છે. અમારા બાપની જમીનમાં અમે રોકી શકીએ, અમારી સરકારની જમીનમાં નહીં જવાનું. હા, અત્યારે કોઈ નાનકડો કટકો પણ હોય જમીનનો તો એના માટે બહુ જ મહત્વનો હોય છે એ કટકો. ત્યારે ખેડૂતોની આટલી બધી જમીન અને એ બી સાવ ઓછા પૈસામાં, અને ખેડૂતો એવું નથી કે માનવા તૈયાર નથી, એ લોકો તો માત્ર સંવાદ જ માંગે છે. ના, એવું નહીં બેન. ફિઝિબિલિટી રિપોર્ટ આ લોકોએ તદ્દન ખોટો છે. ખબરો આ જમીન બંજર બતાવી છે, ભસ્મિક બતાવી છે. આ એવા લોકો આવે છે, એ લોકોને તો ઓફિસમાં એસી બેહવું છે અને બધું પેલું એ, પણ એવું નહીં. આ ઓના પાછળ મોટું ષડયંત્ર છે. રૂપિયા લઈ લઈને લોકોએ સહીઓ કરેલી છે. બાકી આ લોકોએ કોઈ રિપોર્ટ હોય ને, રિપોર્ટ સાચો હોય ને તો મારી જમીન આપી દઉં, એમની આપી દઉં, પણ સાલા આ લોકો ખોટા છે. હા, અને એવું નહીં, એ લોકો રિપોર્ટ જાણે સાચો કરીને લઈને આવશે અમારી જોડે, એ દાદા અમે એમને જમીન આપીશું. પણ એ જે રિપોર્ટ એમને અત્યારે હાલ બનાવ્યો છે ને એ રિપોર્ટ અમને સાબિત કર્યા પકા જમીન આવી છે. અમારી જમીનની અંદર 350 ફૂટે પાણી છે અત્યારે હાલ,
અમાર તો 5 કરોડના ભાવ છે અને અમને 10 લાખ રૂપિયા વીઘો લેવું છે, કોઈ એનો બાપો હાલે? હોનાના ભાવ ગઈ સાલ કરતા કેટલા ઊંચા આવ્યા, તો પછી જમીનના ભાવ ઊંચા વાગ ના આવે તો આ લોકો એમ કહેશે કે ના એ નહીં, જંત્રી જંત્રી તંબુરો આવો તો ખરા, ફાડી નોખી છે કે નહીં? હુના 100 રૂપિયા તેની 1000 થઈ જાય, લોચમાં 10 ગણા થઈ જાય, તો અમારું કેમ ના થાય? હવે મોટા મોટો ભ્રષ્ટાચાર થઈ ગયો છે. આ જે ભારતના રોડ છે ને, મોટા અધિકારીઓની જમીન બચાવવા માટે નાના ખેડૂતોને મારી નાખ્યા છે. અધિકારીઓની જમીન બચાવવા મોટા અધિકારીઓની ઈઓને જ આ કર્યું છે. એટલે તો આ મારી કોઈ રજૂઆતનો જવાબ મળતો નહીં. અચ્છા, ખેડૂતોને કેમ એવું લાગે છે કે એમનો પ્રશ્ન જે છે એ સારી રીતના સાંભળવામાં ક્યારેય નથી આવતો? આ ભારતમાલા અંતર્ગત જે જાહેરનામું 1 વર્ષ થઈ રદ થયું, બીજા વર્ષમાં લગભગ 8 મહિના થઈ જવાયા, એટલે હવે 2-1 મહિના બાકી છે. વચ્ચે ચૂંટણી આવી એટલે મત લેવા માટે સમજો કે આ કાર્યક્રમ ચાલુ રાખ્યો તો લોકો મત ના આપે, એટલે એમને બધી કાર્યવાહી પેન્ડિંગ કરી. હવે આવી જઈ સરકાર સમજો કે અને ફરીથી એ થયું એટલે અમને મેજરમેન્ટ મતલબ માપણી સ્થળ ઉપર જઈને કરવા. અચ્છા, વચ્ચે માપણી છે અટકાયેલી હતી? ના, એટલે અત્યારે હાલ જે સમજો કે સ્થળ ઉપર કે આટલી જમીન જાય આટલા મીટર એ કહેવા માટે જગ્યા ઉપર હવે આ શરૂઆત કેટલા ગામના લોકો અહીંયા આવ્યા છે? અત્યારે હાલ આપણે 42 ગામના ખેડૂતોનું જે આંદોલન ગાંધીનગર જિલ્લાના છે, અહીંયાથી મળી છેક ગામ છેલ્લું આવે ત્યાં સુધી ગલુદણ સુધીના ખેડૂતો હાજર છે. હવે કોઈપણ સંજોગે આ મેજરમેન્ટની માપણી થવા દેવાના નથી એવું સમિતિમાં નક્કી કરેલું છે કે ખેડૂતોને કોઈ ખાતરી સમજો કે બજાર કિંમતો કયો છે. અને ગાંધીનગર જિલ્લાની કોઈપણ ગામમાં જમીન સમજો 1 કરોડથી 7 કરોડ સુધીના વીઘા છે. એટલે આ જંત્રી મુજબની વાતો, જંત્રી 500 હોય તો એના 4 ગણા લોકો, 200 હોય તો 4 ગણા લોકો, 1000 હોય તો એ ઓકળાના ખેડૂતને બહુ મોટું છે વેરિએશન. એટલે કોઈ પણ સંજોગે સરકારને નુકસાન થાય, ખેડૂતોને સમજો કે કોઈ નુકસાન થાય, આંદોલન કરવા દરમિયાન કોઈ સમજો કે પોલીસ બળ પ્રયોગ કરવા જાય, હોમો એ થાય, ખેડૂત કોઈ મરી જાય પણ એમની જમીન આપશી નહીં. કારણ કે આ વસ્તુ આખું બહુ ઘણું જ વેરિએશન છે અને એ વસ્તુ કોઈ શક્ય નહીં કે કોઈ આપે. અને મેજરમેન્ટ કોઈ સંજોગે થાય નહીં. આ મેજરમેન્ટનો કાર્યક્રમ બનીને કાગળમાં વોટ્સએપ કરીને મોડક સરકારે મૂકી દીધો. હવે આજે ખેડૂતો સવારે 10 વાગ્યાના અહીંયા છે, હજી સુધી એ લોકો સમજો કે ઓફિસથી કોઈ માણસ આવ્યો નહીં કે આ તે. એટલે આ ખેડૂતોને સમજશું હું પહેલાં તો એક વસ્તુ પહેલી આ જોયા જેવી વાત કમસે કમ હવે આ છે આટલા હવાના અત્યારે ખેડૂતો બેઠા નાસ્તા ચા પાણીની વ્યવસ્થા જમવાનું હોય બનાવડાવ્યું, ત્યારે હવે એ લોકો તો ઓફિસમાંથી નીકળ્યા જ નહીં. અને હવે લખી દીધું કે 10 તારીખ આ વેડા ગામમાંથી શરૂઆત કરીશું, 11 તારીખ આ ગામ, 12 તારીખ આ ગામ. તો ખેડૂતોના સમજશું હું આટલી રજૂઆતો 2 વર્ષથી કરીએ, કોઈ ખબરતું નથી. આ તે આજે મેજરમેન્ટની આલી થતું પણ કમસે કમ સમજો આ એનો એક પુરાવો તમને આપું બેન કે આ અત્યારે હાલ આ જે સાગરભાઈ દેસાઈ 2 મિનિટ બરાબર રેવન્યુ તલાટીને હાજર આવવાનું કીધેલું છે બરાબર સ્વદેશીને. અને આ હિંમતપુરા વેડા ગામમાં આજની તારીખ આપેલી છે બરાબર. હવે આ 200 થી 400 ખેડૂતો હાજર છે બરાબર. આ ફોટો તો આ ખેડૂતો બધા કોઈ હા નહીં એ બેન એવું હોય નહીં પણ સમજો કમસે કમ ગ્રામ પંચાયતમાં તલાટીને જાણ કરવી હા તે એ પણ કરેલું નથી બરાબર. અને આ મેજરમેન્ટ ખેડૂતો થવા દેશે નહીં. એટલે મીડિયા દ્વારા અમે આ કરીએ છીએ કે ખેડૂતો અંગાજ કોઈ પણ બેઠક વાતોચીતો કરાય છે આ કામ શક્ય નહીં. અને પ્રયોગ કરવાની કોશિશ કરશો તો મોટું નુકસાન ભોગવવું પડશે એવું આ બધા ખેડૂતો હતી. એક જ મિનિટ, આપણે આ મેજરમેન્ટ એનું આ ક્રિસ્પમાં સમજાવી દો કે આખી પ્રોસેસ શું હોય છે કે મેજરમેન્ટ કરીને જાય પછી ખેડૂતોને ક્યારે ખબર પડે કે એમની આટલી જમીન છે એ ભારતમાલામાં છે? મેજરમેન્ટમાં બેન એવું છે કે હવે જાકે થરાદથી રોડ આવે એ લોકો લીગલી જમીન ઉપર માપણી કરવી પડે. પેલું હવાઈ તો સર્વેઓને કરી દીધું બરાબર છે. એટલે સ્થળ ઉપર ખોટા કે ભાઈ આટલી દરેકનું ક્ષેત્રફળ જુદું જુદું કાઢવાનું અને મેજરમેન્ટ થઈ જાય એટલે આ લોકો ભૂતકાળના લોકોના એવા અનુભવ છે. મેજરમેન્ટ થઈ જાય તો પછી આ લોકો સરકાર ખેડૂતને ગોઠવે નહીં. એટલે મેજરમેન્ટ કારણ કે અમારા હોમાં આવીને બેહ્યું નહીં, સીધું વાડ કાપનાર મોકલું, જીસીબી મોકલું એટલે ખેડૂત એકલો ખેતરમાં મરી જાય. એટલે અમે સામૂહિક નિર્ણય કરશો કે મેજરમેન્ટ આપણે મેજરમેન્ટ થવા દેવાની. ગાંધીનગર જિલ્લાના શેવાળા ગામમાં મેજરમેન્ટ અમે થવા દેવા નહીં. ઈહોને જરૂર હોય તો અમને ભેગા થાય, અમે અમારા બરાબર છે. ઈહોને કોઈને 2 વર્ષથી ભેગું થવું નહીં. એટલે આ મેજરમેન્ટ આજે નહીં થવાનું અને કાલે થવાનું નહીં. સરકારે જે વખત અને કદાચ બધા બેઠા હોય રોલર ફેરવવું હોય બુલડોઝર ફેરવીને થતા રહે એનો વધો નહીં. બાકી ખેડૂતો સ્વેચ્છાએ મેજરમેન્ટ થવા દેવાના
નથી. અચ્છા, તો ખેડૂતો શું કરશે જો મેજરમેન્ટ થઈ ગયું અને પછી આવી ગયું કે ભાઈ આની આટલી જમીન છે? તો ખેડૂતો સત્યાગ્રહ કરશે. મરી જશે, બીજું કશું નહીં, બસ એ જ થવાનું. બળજબરી કરશે તો અમે ડીઝલ છોડવાના જ છીએ, એટલું તો યાદ રાખી લે. ડીઝલ છોડી હરગી તો ખાડે મારે. અમે 55 તો થયો છે, ઈવન હાઈટ પહોંચ છે પણ 4 દિન ઉડાડી શું કરા હો માં હો? એકલા તો જવાના નહીં. મારા 2 કરોડ અવરા કરવાની ગણતરી છે, ચોખ્ખી જ વાત છે. છૂટા બોમ્બ ભેગી ઉડાડી મૂળ આવજી છે તો હોય થાય. હા, એ ટેન્શન કરતો જ નહીં. હું તો મીડિયા દ્વારા મૂળા બોલું છું ચોખ્ખું. હા, મારી 150 કરોડની જમીન જાય છે ને એ મને 1.5 કરોડ કુકુણીનો બાપો ન લે. મારી માઈ હા કઈ નવું. હા. અચ્છા, બીજું કોઈ છે કે જેને પોતાનો કોઈ મુદ્દો કે ગામના કોઈ ખેડૂત છે જેને આજે માપણી થવાની છે? શું નામ છે? દીપકભાઈ પટેલ. અને દીપકભાઈ આજ ગામમાં રહો છો તમે? નહીં, હું ગાંધીનગર જિલ્લાના તાલુકાના વડોદરા ગામનો વતની છું અને અસરગ્રસ્ત ખેડૂત છું. અચ્છા, તમારે કેટલા વીઘા જમીન છે કે કેટલી જમીન છે જે આમાં જઈ રહી છે? મારી કુલ 15 વીઘા છે, એમાં 5 વીઘા જમીન મારી આમાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવેમાં જઈ રહી છે. અચ્છા, તો આટલું બધું આંદોલન થાય છે, આટલા બધા ખેડૂતો સતત ભેગા થાય છે અને છતાં પણ પ્રશ્ન તો ત્યાંનો ત્યાં જ છે કે માપણી સુધી વાત પહોંચી, ઇલેક્શન આવ્યું તો વચ્ચે રોકવામાં આવ્યું એ વસ્તુ. તો આ ખેડૂતોને માત્ર વોટ બેંક જ સમજવામાં આવે છે કે એને ખરેખર જગતનો તાત સમજવામાં આવે છે? મેડમ, એક પહેલી જ વાત કે ખેડૂતને એક વોટ બેંક તરીકે એનો ઉપયોગ જ થઈ રહ્યો છે. ખેડૂત જગતનો તાત છે. ખેડૂત જમીનમાંથી અન્ન પકવીને પૂરા દેશને પૂરું પાડી રહ્યો છે. એની આજે આવી સ્થિતિ છે. લગભગ અમે આ થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે જે અહીં ગાંધીનગર જિલ્લામાંથી નીકળ્યો છે, 2 વર્ષથી અમે સતત અમારી રજૂઆતો ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી, સીએમ સાહેબશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી સુધી પણ અને ગડકરી સાહેબ સુધી પણ પહોંચાડી છે. પણ 2 વર્ષ સુધીમાં અમને હજુ કોઈ પણ પ્રત્યુત્તર મળ્યો, સંતોષકારક મેડમ નહીં, પણ કોઈ જવાબ જ પાછો રિટર્ન અમને મળ્યો નથી. અમારી જે રજૂઆત છે પ્રાંત સાહેબને અમે વાંધા તરીકે અમે આપેલી છે, અમારા બધા રજૂઆતો એમાં છે. એ રજૂઆતો અમારે એનો કોઈ નિર્ણય આવ્યા સિવાય સીધા મેજરમેન્ટ માટે આવી ગયા છે. આ લોકો જે એમના પેલાના વિરોધમાં છે કે જે અમારો જ્યારે ત્યારે અમારો પ્રશ્નનું નિરાકરણ લાવો અને પછી તમે મેજરમેન્ટ કરો તો યોગ્ય રહેશે. અમારા મુખ્ય મુદ્દામાં પહેલો તો એમને જે રૂટ ઓપ્શન 1 જે ફાઇનલ કર્યો છે એનો રિપોર્ટ ખોટો છે, બરાબર છે. બીજો અમારું છે 6 ની નોંધ, જે નિયમ પ્રમાણે જે પડવી જોઈએ, કાયદાના નિયમ પ્રમાણે જે સંપાદનની પ્રક્રિયા છે એ રીતે પડવી જોઈએ, એનાથી પણ એમને વહેલી પાડી દીધી છે. ત્રીજી અમારી મુદ્દો એવો હતો કે જે સરકાર અમે આટલા સુધી બેઠા પણ અમને ક્યારે પણ વળતર બાબતે કે બીજા અમારા ઘણા પ્રશ્નો છે એના માટે કોઈ અમને સંતોષકારક જવાબ જ નથી આપ્યો. કહેવાનો પાવર, ગાંધીનગર જિલ્લાની જમીન અત્યારે હાલ વિકસિત એરિયામાં આવી રહી છે, ડેવલપ એરિયા છે અને જમીનની કિંમત આજે હું ગણાવું તો સળંગ ગાંધીનગર જિલ્લાની ગણાવું તો 2 થી 5 કરોડ રૂપિયાની અત્યારે વાસ્તવિક બજાર કિંમત છે. ગવર્મેન્ટને કાયદા પ્રમાણે જંત્રી પ્રમાણે આવે છે. જંત્રી અત્યારે હાલ અહીંયાના આજુબાજુના ગામના જો તો 35 થી કરીને 200 રૂપિયાની જંત્રી છે. એ પ્રમાણે ગણતરી કરીએ તો ખેડૂતને ઘણો અન્યાય થઈ રહ્યો છે. પાટનગરના ખેડૂત હોવાના કારણે, વિકસિત એરિયાના કારણે ખેડૂતોને એ માંગણી થોડી ઘણી ખરી કે વાસ્તવિક બજાર કિંમતના 4 ગણા પ્રમાણે પેમેન્ટ મળે તો ખેડૂત ક્યાંક જમીન લઈ શકે અને એને સંતોષ થાય. અમારી રજૂઆતો આજ સુધી સાંભળી નથી. જ્યાં સુધી અમારી રજૂઆતો નહીં સાંભળે ત્યાં સુધી અમે જોઈન્ટ મેજરમેન્ટ ગાંધીનગર જિલ્લાના કોઈ પણ ખેડૂત કરવા નહીં આપીએ. એ નિર્ધાર કરીને અમે અહીંયા આવ્યા છીએ અને જોઈન્ટ મેજરમેન્ટ કરવા આવ્યા છે. અમે એમને રોકવા આવ્યા છે અને રોકીશું જ. જી બોલો. મનોજભાઈ છગનભાઈ પટેલ, અસરગ્રસ્ત ખેડૂત. થરાદ અમદાવાદ એક્સપ્રેસ ભારતમાલામાં અમારી જમીન જઈ રહી છે. એ ફળદ્રુપ અને સારી જમીન જઈ રહી છે. 3 સર્વે કરવામાં આવ્યા પણ એનું કોઈ નિરાકરણ ના થયું. કયા સર્વેમાં કઈ જમીન બંજર છે, શું છે કે ઓછા પાણીવાળી છે, એનું કોઈ નિરાકરણ ના કર્યું અને સારી જમીનમાં અહીંથી રોડ વચ્ચે કાઢવામાં આવે છે અને ખેડૂતોનો ક્યારથી પણ વિરોધ ચાલુ છે. પણ હા, ક્યારથી પણ જ્યારથી જન્મ્યો આ રોડ અહીંથી ખૂંટ મારે ત્યારથી શરૂઆત છે. પણ એક પણ કોઈ પણ જવાબ નથી આપ્યો ખેડૂતને કે આ ખેડૂતને આવી તકલીફ છે તો આ માટેનો આ જવાબ હોવો જોઈએ,
અહીં જોઈન્ટ મેજરમેન્ટ માટે આવ્યા છીએ તો આનો આવા જવાબ હોવો જોઈએ. કોઈ જવાબ નથી આપતા અને પ્રત્યુત્તર નથી આપતા. માત્ર પોતાનું કામ ચલાવી રહ્યા છે. થરાદ અમદાવાદ એક્સપ્રેસ થવો જોઈએ, એટલે થવો જોઈએ, પણ ખેડૂતની શું હાલત થાય છે અને એના ભરણ પોષણ માટે બાળ બચ્ચાની શું હાલત થાય છે એ જોવાનું કે નહીં. પાછળની કોઈ વિચારસરણી નથી કરતા અને એકલું ઠોકી બેહારવું છે ભારતમાલા રોડ બનાવવાનો છે. એટલે બનાવો પણ અહીંયા ખેડૂતોની શું દશા થાય છે, કેવી કપરી દશા થાય છે એ પાછળ વળીને જુઓ તો ખરા. અમારા છોકરા છે, અમારી દીકરીઓ છે, દીકરીઓ ભણાવો, દીકરીઓ આગળ વધારો, તો અમારી દીકરીઓ શું કરશે, અમારા છોકરાઓ શું કરશે? એક પણ વાત ધ્યાનમાં નથી લેવાના. તો સરકાર આંધળી છે, ખબર નથી પડતી. એક અધિકારીને કહેવામાં આવ્યું છે કે આ પ્રશ્ન છે, આ છે. અમારા વાંધા અરજીના પણ એક પણ પ્રશ્નનો જવાબ નથી આપ્યો. માટે અહીંયા મેજરમેન્ટ માટે કોઈ પણ આવશે અહીંયા માપવા માટે, એના તબેલા તૂટી જશે, પણ અહીંયા ખેડૂત કોઈ માપવા નહીં આવે અને માપવા પણ નહીં આપીએ. જીવ આપીશું પણ જમીન નહીં આપીએ. શું સમજી રહ્યા છે એ લોકો? બજાર ભાવ જોવામાં આવે જુએ કે ભાઈ અહીં બજાર આ ચાલે છે વેલ્યુ, તો ખેડૂતને આપો તો બીજો માલ ખરીદી શકે બાજુમાં. મુકેશ અંબાણીની ફેક્ટરી લઈ લો ને, મળદના દીકરાઓ તો નરેન્દ્ર મોદી લઈને બતાવે, ગૌતમ અદાણી લઈને બતાવે ફેક્ટરી મળે છે કે નહીં મફત. આ અમારા રોડમાં આટલા ખેડૂતોને મારવાનું કારણ એક જ છે. આ રોડ જતો તો રખિયાલ, હિંમતનગરના અહીં રખિયાલ, આપણો સારો ગ્રીન બેલ્ટ આવતો જ નહોતો. આનંદીબેન ચીમન અગ્રવાલની જમીનો જાય છે એટલે ફેરવવામાં આવ્યો. બીજી બાજુ આપણા અમિત શાહ સાહેબની જાય છે એટલે ઘુસાડ્યું વચ્ચે. સમજી લેજો. હા, જવા દો ને. તમારે તો ઘેર રૂપિયા છોકરા ઢંકાઈ જાય એટલા પડ્યા છે. અમને શું કરવા મારો છો ગરીબ ખેડૂતો? ગરીબોના ઉપર વચ્ચે મૂકી દીધું, બસ વચ્ચે મૂકી દીધું બધું ગરીબો માટે. આની પરિસ્થિતિ જુઓ તો બેન, પરિસ્થિતિ માનસિક અને બધી રીતે તકલીફ છે અને એની જમીન જઈ રહી છે આજે ભારતમાલા રોડમાં. અને આખો બોર ઓઈડી હંગાથી જ જાય છે બધું. જ્યારે એ છે બી જાય છે, બધું જ જતું રહે છે. અને હવે આને આવી પરિસ્થિતિ વાળા માણસને રહેવાનું કઈ જગ્યાએ? એટલે કોઈ પરિસ્થિતિ ધ્યાનમાં નથી લેતા અને ડાયરેક્ટ રોડ બનાવો છે ને બધી વાતો કરવામાં આવે છે. લેબર ફ્રી કરવા માટે રેતી લેબર ફ્રી કરવા માટે ત્યાં આવ્યા હતા, બરોબર, એ ચેક કરીને જતા રહે. આ વેદના છે અને અમુક વાર વેદના કાં તો આંસુના રૂપમાં નીકળતી હોય છે, કાં તો આક્રોશના રૂપમાં નીકળતી હોય છે. ખેડૂતોની 2 વર્ષથી આ પ્રશ્ન છે અને આ પહેલી વાર કોઈ કવર કરવા નથી આવ્યું. અને પહેલાં પણ અમે અનેક વાર આ પ્રશ્ન કવર કર્યો છે. અને જે પણ મુદ્દાઓ છે, ખેડૂતો તરફથી જે મુદ્દાઓ છે, બધા જ મુદ્દાઓ મૂક્યા છે. અને આજે જ્યારે મેજરમેન્ટ માટે અધિકારીઓ આવવાના છે ત્યારે ખેડૂતો એકદમ પાક્કા નિશ્ચય સાથે આવ્યા છે કે મેજરમેન્ટ તો અમે નહીં જ કરવા દઈએ, અમારો જીવ જશે પણ અમે અમારી જમીન નહીં જવા દઈએ. ખેડૂતોને આપણે હંમેશા રડતા જ જોયા છે, કારણ કે કાં તો એમને એમના જમીનના ભાવ નથી મળતા, કાં તો એમને જે પાક કર્યો છે એના ભાવ નથી મળતા. વરસાદ આવે કે આફત આવે તો એ અલગ તકલીફો છે. એટલે ખેડૂતો પાસે અઢળક તકલીફો છે. એની સાથે સાથે આ એક બીજી એક તકલીફ છે. વિકાસ થવો જોઈએ, એનાથી કોઈને વાંધો હોય જ નહીં, પણ કોઈના વિનાશથી કે કોઈની પણ વસ્તુથી વિકાસ ના થવો જોઈએ. કારણ કે જો આ લોકો અત્યારે જે પ્રશ્નો મૂકી રહ્યા છે એ પ્રશ્નમાં 1% બી સચ્ચાઈ છે કે 1% બી એવું છે કે એમાં ધ્યાન દેવું જોઈએ, તો એમાં ધ્યાન કેમ નથી દેવામાં આવતું એનો જવાબ તમારે આપવો પડશે. સરકારો બદલાતી રહે છે અને એ કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકાર, ખેડૂતોની સ્થિતિ ક્યારેય નથી બદલાતી. આ ખેડૂતો રસ્તા પર આવવા માટે મજબૂર થયા છે. જે સમયે એમને એમના ખેતીમાં ધ્યાન આપવાનું છે, ખેતીના ધ્યાન આપ્યા સિવાય એ લોકો પોતાની જમીન બચાવવા માટે અહીંયા આવ્યા છે. હવે અધિકારીઓ અહીંયા આવે છે કે પછી એમની સાથે વાતચીત થાય છે કે કેમ આગળ જતાં એનો કોઈ સોલ્યુશન આવે છે કે કેમ એ ખબર નથી, પણ આ ખેડૂતોની વેદના છે એકવાર સાંભળીને તો જુઓ. સોલ્યુશન તો પછી આવશે, પહેલાં સાંભળવાની તો શક્તિ રાખવી પડશે આપણે.